બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પાણી ભરાયા છે। સમાચાર સામે આવ્યા છે, કાંકરેજમાં વરસાદ વરસ્યો। કાંકરેજમાં 3 દિવસથી અવિરત વરસાદ નોંધાયો છે। થારા, ખારિયા, શિહોરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। થરા બસ સ્ટેશનમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બસ સ્ટેશનમાંથી પાણી નિકાલ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે, તો લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। બસ સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરો અટવાયા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। પાણીનો નિકાલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે, તો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બનાસકાંઠાના કાંકરેજમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। સતત 3 દિવસથી અવિરત વરસાદને પગલે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે અવિરત વરસાદી માહોલ જામ્યો છે। થરા, ખારિયા, શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર 3 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો થરા બસ સ્ટેશનમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો અવારનવાર પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી છે, જેના કારણે લોકો પણ પરેશાન થયા છે, તો મુસાફરો અટવાયા છે। તો કાંકરેજમાં 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને પગલે પાણી ભરાયા છે, નદી નાળા છલકાયા છે। તો વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો લોકો દ્વારા માંગ કરવામાં આવી છે, તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી લોકોએ માંગ કરી છે। સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। બનાસકાંઠાના કાંકરેજમાં ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તેમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। બસ સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ થતા પાણી ભરાયા।